કુંવરજીભાઈ સામે આવ્યા છે કે જ્યાં મતદાનની પ્રક્રિયા ચાલુ છે ત્યારે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે કેબિનેટ મિનિસ્ટર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયા. વાત કરીએ તેમની સાથે. કુંવરજીભાઈ, 70%થી પણ વધારે મતદાન 5 વાગ્યા પછી અને હજી સુધી મતદાન ચાલુ છે. કઈ રીતે જોવો છો ભારે મતદાનને? આ વખતનું મતદાન આ વિસ્તાર માટે એક ઐતિહાસિક મતદાનનો લોકશાહીનો આ દિવસ છે. સૌથી વધારે નવાઈની વાત તો એ લાગે છે કે સવારના દરેક બૂથ ઉપર મતદારોની કતારો લાઈનો લાગી ગઈ હતી અને જે રીતે મતદારો ઉત્સાહથી ઉમંગથી કરી રહ્યા હતા અને જ્યારે અમને મળવાનું થાય એ વખતે જેના ચહેરા ઉપર જે હાવભાવ હતા એ જોતા એમ લાગે કે લોકોએ પણ આ વખતે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કમળના નિશાન ઉપર ખૂબ સારું મતદાન આ વખતે આ વિસ્તારમાંથી કર્યું છે. અને જેને એમ કહી શકાય કે અત્યાર સુધીની જે મેં ચૂંટણીઓ લડ્યા છે એ ચૂંટણીઓમાં સૌથી વધારે અને ઉત્સાહથી મતદાન થયું હોય તો આ વખતની આ પેટા ચૂંટણીમાં મતદાન થયું છે. પ્રચારનો સમય ઓછો મળ્યો, ઘણા ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા. કેવા રહ્યા આ ચૂંટણી? સમય ઓછો મળ્યો તેમ છતાં અગાઉનું આ વિસ્તારની અંદર અમારું કામ, લોકોનો એપ્રોચ અને લોકો સાથેનો જે અમારો કાયમી લગાવ, આ બધું જોતાં પ્રચારનો સમય ટૂંકો મળવા છતાં પણ લોકોએ ખૂબ અમને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ખૂબ આવકાર્યા છે, સન્માનથી જોયા છે અને જે રીતે અભૂતપૂર્વ રીતે દરેક ગામની અંદર મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો એ આ વખતે અમને પ્રથમ વખત જોવા મળ્યો છે. સામાન્ય રીતે કુંવરજીભાઈ બાવળિયા એટલે કોળી આગેવાનની સીધી લડાઈ ચૂંટણીમાં જોઈએ તો પાટીદાર આગેવાન સાથે થતી હતી. આ વખતે કોળી વર્સિસ કોળીનો જંગ અને મેં તમારા શિષ્ય ગણાતા અવસરભાઈ નાખ્યા સાથે જંગ. કઈ રીતે આખી ઘટના જોઈ તમે? ને દરેક વખતે આ વિસ્તારની અંદરથી જે હું ચૂંટણી લડ્યો છું એ હંમેશા તમામ સમાજના લોકોને ધ્યાનમાં રાખીને લડ્યો છું. પછી એકલા પાટીદાર કે એકલા કોળીને નહીં પણ તમામ સમાજ, નાના વર્ગને પણ મેં સાથે રાખીને ચૂંટણીઓ લડ્યા છે અને એ વખતે દરેક વખતે હું એમાંથી સારી રીતે પાર ઉતર્યો છું. આ ભૂતકાળની અંદર પણ મારી સામે અનેક વખત કોળી ઉમેદવારને મૂકીને જે તે વખતે ચૂંટણીઓ અમે લડ્યા છે. આ વખતની ચૂંટણીમાં પણ મારી સામે કોંગ્રેસમાંથી જે કોળી ઉમેદવાર હતો, તમારા શિષ્ય કહેવાય છે? હા, એ તો મારો શિષ્ય. અને આ વખતે બધા આ વિસ્તારના મતદારો નક્કી કર્યું છે કે એને મૂળ જગ્યાએ ધંધો કરતો પંચર કરવાનું ને રિક્ષા ડ્રાઇવિંગનું, તેને મૂળ જગ્યાએ મૂકવા માટેનું આ વિસ્તારના મતદારોએ આજે નક્કી કર્યું છે અને એ જ રીતે આજે એના કારણે જ આજે મતદાન આ વિસ્તારમાંથી મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે. કુંવરજીભાઈ, બહુ બધી સમસ્યાઓ જાણવા મળી મતદારો સાથે જે વાત થઈ, પીવાના પાણીની, સિંચાઈના પાણીની, વાહન વ્યવહારની સગવડ નથી, આરોગ્યની સગવડ નથી. બહુ મોટી જવાબદારી કદાચ આવી પડશે તમારા માથે. ને જે કંઈ મતદારો વચ્ચે અથવા પ્રજા વચ્ચે કંઈ નાની મોટી સમસ્યાઓ જોવા મળી છે, પાણી પુરવઠાનો વિભાગ મારી પાસે છે. હું રાજ્ય સરકારમાં જ્યારે આ વિસ્તારના મતદારોએ મને એમના આશીર્વાદથી મંત્રીમંડળમાં કામ કરવા માટેનો મોકો મળ્યો છે ત્યારે અહીંના આ વિસ્તારની જે આવી સમસ્યાઓ છે એ ભૂતકાળ બની જશે. હું ટૂંકા સમયની અંદર જ આ વિસ્તારની જે કંઈ પાયાની જરૂરિયાતો છે એને અગ્રતા આપી અને આ વિસ્તારમાં લોકો એમ લાગે, એમ થાય કે ના, ખરેખર અમારો પ્રતિનિધિ ત્યાં બેઠો છે અને અમારી ચિંતા કરવાવાળો ત્યાં બેઠો છે. એ ખેડૂતોની હોય, વિદ્યાર્થીઓની, યુવાનોની હોય કે પછી સામાન્ય વર્ગની હોય, છેવાડાના વર્ગની, તમામને હું સાથે રાખીને આવતા દિવસમાં એમનો બનીને હું રહેવાનો છું અને એ રીતે વિસ્તારમાંથી જે મુશ્કેલીઓ છે એ દૂર કરવા માટે હું સરકારમાં બેસીને પૂરા પ્રયત્ન કરવાનો છું. આજે એક કથિત ઓડિયો પણ વાયરલ થયો જેમાં તમારા અવાજની વાત થઈ રહી છે, કોઈક વ્યક્તિને ધમકી પણ વાંચી રહી છે. એ ઓડિયો વિશે શું કહેશો? એ ઓડિયોમાં તો મારો અવાજ છે નહીં, પણ ક્યાંક ચાલતા સાપને જો પૂંછડી દબાવવાનો પ્રયાસ થાય તો ત્યાં ઓડિયોને પણ લાલ આંખ કરવાની પણ જરૂર પડશે, તો હું છોડીશ નહીં. ફક્ત ઓડિયો છે એ મારો અવાજ નથી, પણ કોંગ્રેસના લોકો જે હારી ગયા, હારવાની બીકને કારણે છેલ્લે એનો ઓડિયો વાયરલ કરી અને એમાંથી એના બચાવ માટેના પ્રયત્નો છે. એ હાર ભાળી ગયા છે અને એટલા માટે આ ઓડિયો વાયરલ કરવાના. ગઈકાલે જે ઉમેદવાર છે એમના ભાઈ, એનો નાનો ભાઈ છે, એમને મતદારો વચ્ચે ગામડામાં જઈને દારૂ વેચવાનું હતું, એ ઓડિયો વાયરલ કરવા તમે આવતીકાલે એ કરશું. છેલ્લો સવાલ કુંવરજીભાઈ, આટલું ભારે મતદાન કોની તરફેણમાં? કુંવરજીભાઈ તરફેણમાં, ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કે પછી કોંગ્રેસની જીત? કોની જીત બતાવે છે? જીત તો અમારી થવાની છે. ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે જીત અમારી છે. આ વખતનું જે મતદાન, ભારે મતદાન છે એ બે રીતે, એક તો ક્યાંક મારા સમર્થનને લાગણી સાથે જોડાયેલા વિસ્તારના મતદારો, બીજું ભારતીય જનતા પક્ષનો ઉમેદવાર તરીકે એમના પણ જે સમર્થકો છે એમનું, આ બંનેનો સરવાળો થતાં આ વખતનું મતદાન ઊંચું જવા પાછળના મુખ્ય આ કારણો છે. આભાર. તો આ હતા કુંવરજીભાઈ બાવળિયા, કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, જેમનું કહેવું છે કે જે ભારે મતદાન થયું છે
તે તેમની લોકપ્રિયતા ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતાને લઈને થયું છે. અને વાત રહી કોંગ્રેસ ઉમેદવારની, તો પ્રજાએ તેમને જે તેમનો જૂનો વ્યવસાય છે તેને શરૂ કરવા માટે આ મતદાન કર્યું હોય તેવો તેઓ દાવો કરી રહ્યા છે. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, હિંચિયા.